હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 12 વિષય કોમ્પ્યુટર પાઠ નંબર 7, જેનું નામ છે જાવાની મૂળભૂત બાબતો. મિત્રો સંપૂર્ણ એમસીક્યુઝ નું સોલ્યુશન કરીશું, જે તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની રહેશે. અને બીજું કે આમાંથી મિત્રો મોટાભાગે પરીક્ષામાં પૂછાતા હોય છે. આપણી ચેનલ પર તમામ વિષયના સૌથી સોલ્યુશન સાથે પણ ઉપલબ્ધ છે. તે પણ તમે આપેલી ડિસ્ક્રિપ્શનમાં લિંકના આધારે જોઈ શકશો. તો મિત્રો ચાલો શરૂ કરીએ. જોઈએ પ્રશ્ન 6, નીચેનામાંથી ખરા વિકલ્પની પસંદગી કરો. જેમાં પહેલો વિકલ્પ છે જાવામાં કેટલી પ્રાથમિક ડેટા ટાઈપ હોય છે. ઓપ્શન સી 8. 2 અપૂર્ણાંક લિટરલનો પૂર્વ નિર્ધારિત ડેટા પ્રકાર કયો હોય છે. ઓપ્શન ડી ડબલ. ત્યારબાદ 3. જાવામાં 4 ડેટા પ્રકાર માટે કયો કેરેક્ટર સેટ વપરાય છે. તો ઓપ્શન એ યુનિકોડ. ત્યારબાદ વિકલ્પ નંબર 4, નીચેનામાંથી કયું વિધાન કોઈ પણ ભૂલ વિના કમ્પાઇલ થશે. તો કે ઓપ્શન ડી ઉપરના તમામ વિકલ્પ. વિકલ્પ નંબર 5, નીચેનામાંથી માન્ય ચલના નામનો પહેલો અક્ષર કોણ ન હોઈ શકે. ઓપ્શન બી અંક. ત્યારબાદ આગળ નીચેનામાંથી કયો પ્રાથમિક ડેટા પ્રકાર નથી. ઓપ્શન ડી તેઓ એટલે કે સ્ટ્રિંગ. ત્યારબાદ 7 બુલિયન ડેટા પ્રકારની પૂર્વ નિર્ધારિત કિંમત શું હોય છે. ઓપ્શન સી ફોલ્સ. ત્યારબાદ 8 અંકગણિતની પદાવલી 7 તૃતીયાંશનું શું પરિણામ મળશે. ઓપ્શન બી 3.5. ત્યારબાદ 9 અંકગણિતની પદાવલી -7% 2 નું શું પરિણામ મળશે. તો ઓપ્શન બી એટલે કે -1 મળશે. વિકલ્પ નંબર 10 અંકગણિતની પદાવલી -7.5% 2 નું પરિણામ. તો કે ઓપ્શન બી એટલે કે -1.5. મિત્રો આ હતા સંપૂર્ણ એમસીક્યુઝ. હવે આગળના પાઠના એમસીક્યુ અને સોલ્યુશન ઉપરાંત વોટ્સએપ ટેલિગ્રામની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.